મિત્રો તમે દસ્તાવેજથી મિલકત ખરીદી હોય એટલે તમારે મિલકત ખરીદીને ઊંઘી જવાનું નથી, પણ સરકારી ચોપડે નામ ચડાવવું જરૂરી છે અને એના માટે 3 ઓથોરિટી છે, ત્યાં તમારે નામ ચડાવવું જરૂરી છે. ભવિષ્યમાં તમને તકલીફ પડી શકે એમ છે, સરકારી ચોપડે તમારું નામ નહીં ચડે. તો લાગતા વળગતાના રીલ વધુને વધુ શેર કરજો અને મને ફોલો કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વાત જાણે એમ છે કે તમે કોઈ પણ મિલકત અત્યારે ખરીદો છો, એ ખેતીની જમીન હોય, બિન ખેતીની જમીન હોય, કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં દુકાન ઓફિસ લો, અથવા તો રહેણાંક બંગલો લો કે મકાન લો, ફ્લેટ લો, ગમે તે લો, તો તમે એનો દસ્તાવેજ કરો છો. ભાઈ વેચનાર પાર્ટી જોડેથી તમે દસ્તાવેજથી મિલકત ખરીદો છો એટલે તમે મિલકતના માલિક બની જાઓ છો. પણ આ મિલકત તમે ખરીદી છે, માલિક બદલાયા છે, એ સરકારને કેવી રીતે ખબર પડે? તો સરકારને ખબર પડે અને સરકારમાં તમારું જે ડોક્યુમેન્ટ છે, તમારી મિલકત રજીસ્ટર થઈ જાય ત્યારે આ 3 જગ્યાએ તમારે નામ ચડાવવા જરૂરી છે. એક છે પ્રોપર્ટી કાર્ડમાં. પ્રોપર્ટી કાર્ડ એટલે એવું કે તમારો સરકારની સિટી સર્વે ઓફિસ હોય, એમાં પ્રોપર્ટી કાર્ડમાં જો તમારું ટીપી સ્કીમ નામ ચડી ગયું હોય તો પ્રોપર્ટી કાર્ડમાં ચડાવવું, અથવા તો જો તમારું ટીપી સ્કીમનું નામ પ્રોપર્ટી કાર્ડમાં ડિજિટલાઇઝેશન ના થયું હોય તો તમારે 7/12ના ઉતારામાં તમારું નામ ચડાવવું જરૂરી છે. બીજું કામ છે, તમારું જે પણ તમે નગરપાલિકા વિસ્તારમાં રહો છો તો જે ટેક્સ બિલ આવે એટલે પ્રોપર્ટી ટેક્સ વિભાગમાં તમારું નામ ચડાવવું. અને ત્રીજું, ઇલેક્ટ્રિસિટીનું જે છે, યુજીવીસીએલ છે અથવા તો ટોરેન્ટ છે કે એવી કોઈ પણ ઇલેક્ટ્રિસિટી કંપની હોય ત્યાં તમારે નામ ચડાવવું જરૂરી છે. અને હા, ચોથું, ઘણા લોકો ગેસ લાઈન ધરાવતા હોય છે, તો ગેસ લાઈનની જે પણ કંપની હોય ખાનગી, ત્યાં પણ તમારું નામ નોંધાઈ દેજો એટલે દરેક સરકારી જગ્યાએ તમારી મિલકતનું નામ બોલશે.